નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આઈટીઆઈમાં ચાલતા ફેશન ડિઝાઇનિંગ ટ્રેડના લેસન ક્લાસિફિકેશન ઓફ કટિંગ મશીન એન્ડ ફિનિશિંગ ઇક્વિપમેન્ટ્સ એન્ડ ધેર એપ્લિકેશન એટલે કે ક્લાસિફિકેશન મશીનોનું વર્ગીકરણ, તેના ફિનિશિંગના ઇક્વિપમેન્ટ્સ અને તેના કાર્યો વિશે આજે હું આપને તાલીમબદ્ધ માર્ગદર્શન આપીશ. સૌથી પહેલાં છે ઇન્ટ્રોડક્શન એન્ડ ક્લાસિફિકેશન ઓફ મશીન એટલે કે જુદા જુદા મશીનોનું વર્ગીકરણ, પણ કટિંગ મશીન. ક્લાસિફિકેશન ઓફ કટિંગ મશીન અને ફિનિશિંગ ઇક્વિપમેન્ટ્સ અને એના એપ્લિકેશન. સૌથી પહેલાં આપણે ક્લાસિફિકેશન ઓફ કટિંગ મશીન વિશે જોઈશું. ગાર્મેન્ટ ફેક્ટરીની અંદર ખૂબ મોટા પ્રમાણમાં એક સાથે ઘણા બધા કપડાનું કટિંગ કરવામાં આવતું હોય છે, એટલે એના માટે જુદા જુદા પ્રકારના કટિંગ મશીનોનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. આવા કટિંગ મશીનના ઉપયોગથી ફાયદો એ છે કે એની ક્વોલિટી મેન્ટેન થાય છે, એનો દેખાવ, એનો સમય અને બધામાં એક સ્ટાન્ડર્ડતા જળવાઈ રહે છે. અને જુદા જુદા મશીનો ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રીની અંદર વાપરવામાં આવતા હોય છે, જેના વિશે આપણે વિગતવાર સૌથી પહેલાં અલગ અલગ મશીનોના નામ જોઈ લઈશું કે બેન્ડ નાઇફ કટર, એન્ડ કટર, રાઉન્ડ નાઇફ મશીન, સ્ટ્રેટ નાઇફ મશીન, કોમ્પ્યુટરાઇઝ સ્પ્રેડિંગ એન્ડ કટિંગ મશીન, ડાઇંગ કટિંગ મશીન, લેઝર કટિંગ મશીન. આ બધા સ્પેશિયલાઇઝ કટિંગ મશીનો છે. એમાં સૌથી પહેલાં બેન્ડ નાઇફ કટર વિશે થોડું જોઈશું. બેન્ડ નાઇફ કટરની નાઇફ બેન્ડ થાય તેવી હોય છે, ઊભી અને ગોળ ફરે છે, ટેબલ સાથે એને મશીનને ફિટ કરેલું હોય છે. આ કટરની નાઇફની સાઇઝ સામાન્ય રીતે જોઈએ તો 0.45 mm અને જાડાઈ 8 થી 10 mmની પહોળાઈ એટલે કે પહોળી હોય છે. લગભગ 3000 થી 4000 mmની એની લંબાઈ ધરાવતી હોય છે. એની સ્પીડમાં વધઘટ કરવાનું વ્યવસ્થા આપેલી હોય છે, એટલે કે સ્પીડને વધઘટ કરવાની, બ્લેડની ધાર કાઢવાની, આ બધી વ્યવસ્થાઓ એની અંદર આપેલી હોય છે. એનું ટેબલ પણ એક ખાસ ડિઝાઇનથી બનાવેલું હોય છે. ને આ કટરથી કોર્નર, કર્વ વગેરે જેવા વળાંકવાળા ભાગોનું કટિંગ એકદમ ઇઝીલી, સહેલાઈથી કરી શકાય છે. આની અંદર એક કરતાં વધારે લેયરનો પણ ઉપયોગ કરવામાં આવે છે. ઇલેક્ટ્રિક કટિંગ મશીન ટેબલ ઉપર ફિટ કરેલું હોય છે. આ કટરમાં બ્લેડ ફિક્સ જગ્યાએ રહેવાથી તેમાં કપડાને ફેરવીને કટિંગ કરવાનું હોય છે. આથી એની અંદર એટલે કે ક્લોથ ક્લેમ્પ અને વાયર ગ્લોવ્સની પણ જરૂર પડતી હોય છે. સેકન્ડ છે એન્ડ કટર. ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રીની અંદર વધારે કાપડનું ધારીનું કટિંગ કરવા માટે ખાસ ઉપયોગ કરવામાં આવતું હોય છે. આ મશીન ઇલેક્ટ્રિક કટિંગ મશીન ટેબલ પર ફિટ કરેલું હોય છે. મશીનમાં રાઉન્ડ નાઇફ પણ ફિટ કરેલું હોય છે. આ મશીનની અંદર ખાસ લેયર કાઉન્ટિંગ મીટર આપેલું હોય છે અને મેન્યુઅલી, સેમી ઓટોમેટિક એવા અલગ અલગ મશીન પણ એન્ડ કટરમાં આવતા હોય છે, જેમાં કપડાના લેયરની જરૂરી લંબાઈ પ્રમાણે એને ફિક્સ કરીને કાપડનું કટિંગ કરવામાં આવતું હોય છે. એક કરતાં વધુ લેયર એક સરખી લંબાઈમાં સહેલાઈથી એન્ડ કટર મશીન વડે કાપી શકાય છે, એટલે કે કટિંગ કરી શકાય છે. થર્ડ
રાઉન્ડ નાઇફ મશીન. એ રાઉન્ડ નાઇફ મશીનનું ઇમેજ આપણે જોઈ શકીએ છીએ કે જેનો શેપ નીચેથી રાઉન્ડ છે, એટલે એને રાઉન્ડ નાઇફ કટિંગ મશીન કહેવાય છે. રાઉન્ડ નાઇફ કટિંગ મશીન ગોળ ધારદાર ચક્ર અને એક મોટું હેન્ડલ પકડવા માટે આપેલું હોય છે. આ હેન્ડલ દ્વારા મશીનને પકડીને ફેરવવામાં આવતું હોય છે, એટલે કે મશીન પકડીને ફેરવવામાં સરળતા રહે છે. તેમાં નીચેની નાના નાના વ્હીલ પણ આપેલા હોય છે, એટલે કે એક પૈડું આપેલું હોય છે જેથી મશીન સરળતાથી ફરી શકે છે. સૌથી ઉપર મોટર આવેલી હોય છે. હેન્ડલની ને કંટ્રોલ હેન્ડલની બાજુમાં જે રાઉન્ડ છે મોટું, એ એક એની મોટર છે. ને મશીન ચાલુ કરવાથી એ ચક્ર નીચે ગોળ ગોળ ફરે છે. તેનાથી ધારદાર કપડાનું કટિંગ થાય છે. આ મશીન ઇલેક્ટ્રિક પાવર તેમજ બેટરીથી પણ ચલાવી શકાય છે અને જુદી જુદી સાઇઝના પણ આ મશીન મળતા હોય છે. ફોર્થ, સ્ટ્રેટ નાઇફ કટર. આ મશીન પણ ઇન્ડસ્ટ્રીમાં એટલે કે ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રીમાં કાપડનું કટિંગ કરવા માટે વાપરવામાં આવે છે. આ મશીનમાં સીધી, ઊભી, ધારવાળી પટ્ટી અને એક મોટું હેન્ડલ આવેલું હોય છે અને હેન્ડલ પકડવામાં સરળતા રહે છે. આથી મશીનને પકડીને જ્યારે ફેરવવામાં આવે છે ત્યારે તેને સરળતાથી પકડી શકાય છે અને કટિંગ પણ તેનું સરળતાથી કરી શકાય છે. એમાં નીચે નાના નાના જે પૈડા આપેલા હોય છે, ચક્રો જે આપેલા હોય છે, જેથી મશીનને સરળતાથી ફેરવી શકાય છે. સૌથી ઉપર મોટી મોટર આપેલી હોય છે, જે ઇમેજની અંદર તમે જોઈ શકો છો કે સૌથી ઉપર મોટી મોટર આપેલી હોય છે. મશીન ચાલુ કરવાથી ધારવાળી પટ્ટી જે નીચે પ્રેશર ફૂટની ઉપર જે બ્લેડનું ઇમેજ બતાવેલી છે, સ્પેસિફાઈ કરેલું છે એની અંદર, કે જ્યારે મશીન ચાલુ કરો છો ત્યારે એ ધારવાળી પટ્ટી ઉપર નીચે થાય છે અને તેની ધાર દ્વારા કપડાનું કટિંગ થાય છે. આ મશીનના બ્લેડની સાઇઝ 6 થી 8 ઇંચ લાંબી હોય છે. આ મશીન પણ ઇલેક્ટ્રિક પાવર અને બેટરીથી ચલાવી શકાય છે. આ મશીન દ્વારા કપડાનું કટિંગ પણ સહેલાઈથી અને ઝડપથી કરી શકાય છે. 5. લેઝર પ્લોટર. આ મશીન કપડાના કટિંગ માટેનું એક અત્યાધુનિક મશીન છે. સૌથી આધુનિક મશીન છે જે કાપડના કટિંગ માટે વપરાય છે. એની ખાસિયત છે કે એ લેઝર કિરણો દ્વારા કપડાનું કટિંગ થતું હોવાથી એને લેઝર કટિંગ મશીન કહેવામાં આવે છે. આ મશીન ઝડપથી અને ફિનિશિંગવાળું કટિંગ કરે છે. આ મશીન દ્વારા એક સાથે વધારે જથ્થામાં પણ કાપડનું કટિંગ કરી શકાય છે, જે કિંમતમાં મોંઘું અને મોટું હોવાથી વધારે જગ્યા રોકે છે. આને ઓપરેટ કરવા માટે ખાસ ટ્રેનરની જરૂર પડે છે, ખાસ ટ્રેનિંગની જરૂર પડે છે, માટે જ એ ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રીમાં વપરાય છે. 6. કોમ્પ્યુટરાઇઝ સ્પ્રેડિંગ એન્ડ કટિંગ મશીન. કોમ્પ્યુટરાઇઝ મશીન હોવાથી એને કોમ્પ્યુટરાઇઝ સ્પ્રેડિંગ અને કટિંગ મશીન કહેવાય છે. આ મશીન દ્વારા કપડાને ઓટોમેટિકલી કટિંગ ટેબલ પર સ્પ્રેડ થઈને કટિંગ કરે છે, એટલે કે કટિંગ એનું સ્પ્રેડ થઈને કટિંગ થાય છે. કટિંગના ટેબલના એક છેડા ઉપર આ મશીન લગાવવામાં આવે છે. તેના પર કાપડનો રોલ ફિટ કરવામાં આવે છે. કોમ્પ્યુટર પેનલ બોર્ડની અંદર નાખેલા પ્રોગ્રામ મુજબ મશીન કાપડના રોલને ટેબલ પર ઝડપથી અને કરચલી વગર પાથરી આપે છે અને જે પેટર્ન પ્રમાણે એને સેટ કરેલું હોય છે એ બધા કપડાના બધા લેયરનું કટિંગ કરે છે. આથી તેને કોમ્પ્યુટરાઇઝ સ્પ્રેડિંગ અને
કટિંગ મશીન કહેવાય છે. જે ઇમેજની અંદર તમે જોઈ શકો છો કે જેની અંદર એક પ્રોગ્રામ પેનલનું બોર્ડ આપેલું છે, જેના અંદર પ્રોગ્રામ સેટ કરવાનો હોય છે. એ પ્રમાણે એનું સ્પ્રેડિંગ કરે છે અને પછી તેનું કટિંગ કરે છે. 7મું એટલે કે 7 ડાય કટિંગ મશીન. જ્યારે જાડું મટીરિયલ જેમ કે લેધર, ફ્યુઝિંગ મટીરિયલ, લેમિનેટેડ મટીરિયલ, આવા મટીરિયલોમાં જ્યારે નાના પાર્ટ્સનું કટિંગ કરવાનું હોય છે ત્યારે આ મશીનનો ઉપયોગ કરવામાં આવે છે. ખાસ કરીને આ મશીનમાં કફ, કોલર, પોકેટ જેવાની ડાય જુદી જુદી સાઇઝની બનાવેલી હોય છે અને એ ડાય મુજબ એનું કટિંગ કરવામાં આવે છે. એની અંદર સાદું અને કોમ્પ્યુટરાઇઝ મશીન પણ આવે છે. ક્લાસિફિકેશન ઓફ ફિનિશિંગ મશીન એટલે કે ફિનિશિંગનું વર્ગીકરણ. આ બધા ગારમેન્ટ તૈયાર થાય ત્યાર પછી તેનું ફિનિશિંગ કરવામાં આવતું હોય છે, જેમાંથી તેમાં વધારાના દોરા, કાપડના ડાઘા, કેમિકલના કે કામ કરતી વખતે જે લઈ જવા લાવવામાં જે ડાઘા પડ્યા હોય, ઓઇલના ડાઘા, કરચલીઓ, આ બધું દૂર કરવા માટે ફિનિશિંગની જરૂર પડતી હોય છે. તો એના માટે કયા મશીનો વપરાય છે અને શું કાર્યો થતા હોય છે? તો સૌથી પહેલાં વધારાના દોરા દૂર કરવા હોય તો એના માટે કયા ઇક્વિપમેન્ટ્સ વપરાતા હોય છે? તો સૌથી પહેલાં છે થ્રેડ કટર, એને ટ્રીમિંગ પણ કહેવાય. જે ઇમેજમાં છે કે ગારમેન્ટમાં જ્યારે વધારાના દોરા કાપવા હોય છે ત્યારે આ થ્રેડ કટરનો ઉપયોગ થતો હોય છે અને થ્રેડ કટરનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. ત્યાર પછી થ્રેડ સકિંગ મશીન. થ્રેડ સકિંગ મશીન એ તૈયાર થયેલા કપડાં ઉપરથી ધૂળના રજકણો, ધૂળ, ચોંટેલા દોરા, નાના નાના કપડા પર ચોંટેલા દોરા હોય, રજ હોય, આ બધાને આ મશીન દૂર કરે છે. આ મશીન કંપની દ્વારા કપડા પર લાગેલ ધૂળ કે રજકણ દૂર કરે છે. બધા પ્રકારના હળવા અને ભારે કપડાં જે જાડા ગાલીચા માટે પણ ઉપયોગી છે એ બધા એ થ્રેડ સકિંગ મશીનની અંદર ફિનિશિંગ કરી શકે છે. આ મશીન 1 કલાકમાં આશરે 250 ગારમેન્ટને ફિનિશિંગ કરી શકે છે. એમાં આવશે ફિનિશિંગની અંદર એક લોન્ડ્રિંગ કે ગારમેન્ટમાં ધોવાની પ્રક્રિયાઓ. ગારમેન્ટ ફેક્ટરીની અંદર અમુક કપડાની ધોલાઈ કરીને તેને તૈયાર કરવામાં આવે છે કે એમાં ખાસ પ્રકારના વોશિંગ થતા હોય છે અથવા તો ગારમેન્ટ તૈયાર થયા પછી તેને ધોવામાં આવતા હોય છે. એટલે તેમાં રહેલા જે ડાઘા હોય, રજકણો હોય એ દૂર થઈ જાય અને એમાં શ્રિંકિંગની પ્રક્રિયા જે ખાસ કે કપડાને ચડી જવાની કે ઉતરી જવાની કે સંકોચવાની જે પ્રક્રિયા છે એ પણ એની અંદર લોન્ડ્રિંગની અંદર થઈ જતી હોય છે. હવે એટલા માટે જ પછી ગારમેન્ટમાં કે રેડી ટુ વિયર પછી છેલ્લે પેકિંગ થઈ જતું હોય છે. એના માટે કપડાં ધોવાના અને સૂકવવા માટેના મશીન વાપરવામાં આવતા હોય છે. તો લોન્ડ્રીની અંદર સૌથી પહેલાં વોશિંગ મશીનમાં માસ પ્રોડક્શનમાં કપડાં ધોવા માટે મશીનનો ઉપયોગ થતો હોય છે. એટલે કે જથ્થાબંધ કપડાં ધોવાના હોય છે ફેક્ટરીની અંદર એક સાથે, તો આવા મશીનોના ઉપયોગ કરવામાં આવતા હોય છે. કપડાં જે મુજબ હોય એ પ્રમાણે એની અંદર પાણી ઠંડુ કે ગરમ રાખી શકાય છે. મશીનની સાથે સાથે એની અંદર ડ્રાયર પણ હોય છે કે જે કપડાને ધોવાયા પછી તેને સૂકવી દેતા હોય છે. આ મશીન પણ 2 પ્રકારના હોય છે, એક ફ્રન્ટ લોડ અને અપર લોડ. તો જે પ્રમાણે કપડાં હોય તે પ્રમાણે તેની જુદી જુદી કેપેસિટી ધરાવતા હોય છે. કપડાં પ્રમાણે તેમાં વોશિંગ ફંક્શન પણ જુદા જુદા એડજસ્ટ કરી શકાય છે અને એડજસ્ટ કરવામાં આવતા હોય છે. એમાં ફ્રન્ટ લોડ વોશિંગ મશીન અને અપર લોડ વોશિંગ મશીન. ગારમેન્ટ ઇન્ડસ્ટ્રીની અંદર થોડા અલગ ટાઈપના વોશિંગ મશીનો હોય છે
બીજું હાઇડ્રો એક્સટ્રેક્ટર મશીન, જે કાપડ કે કપડાને ધોયા પછી તેમાંથી પાણી દૂર કરવા માટે વપરાય છે અને કપડાના નીચોવાને બદલે એમાંથી કેન્દ્રત્યાગી બળ દ્વારા પાણી દૂર કરવા માટે વપરાય છે. પાણી કાઢ્યા પછી કપડાને સૂકવવા માટે એને મશીનમાં પણ લઈ જવામાં આવે છે. હવે કપડાં સૂકવવાનું મશીન એટલે કે ડ્રાઇંગ મશીન. ડ્રાઇંગ મશીન પણ તો કે સૂકવવાના મશીનમાં ખાસ કરીને ભીના કપડાં સૂકવવા માટે વપરાય છે. એટલે કે જ્યારે કપડાં સૂકવવા હોય છે ત્યારે આ મશીનની અંદર જે ધોવાયા પછી જે કપડાં નાખવામાં આવે છે, જે થોડા ભીના હોય છે, એને આ મશીનમાં નાખવાથી કપડાં સુકાઈ જતા હોય છે. એને ડ્રાયર કહેવામાં આવે છે. એટલે કે સૂકવે છે એટલે તેને ડ્રાયર કહેવામાં આવે છે. એ કપડાને ઝડપથી સૂકવવા માટે વપરાય છે અને વોશિંગ મશીન જેવું જ એ દેખાવમાં લાગતું હોય છે. કપડાં સૂકવવાની પણ એક કેબિન હોય છે એની અંદર, જેમાં ગરમ હવા પસાર કરવામાં આવે છે અને કપડાને ઝડપથી સૂકવે છે. આ ઉદ્યોગ માટે વપરાતું હોવાથી તેનો કેપેસિટી વધારે હોય છે. બિઝનેસમાં વાપરવાનું હોવાથી એની કેપેસિટી પણ કપડાની રાખવાની ક્ષમતા પણ વધુ હોય છે. આજનો જે આપણો લેસન હતો કે ક્લાસિફિકેશન ઓફ કટિંગ મશીન, જે ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રીની અંદર વપરાતા મશીનરી છે, જે અલગ અલગ પ્રકારના મશીનો છે, એ મશીનો વિશે તાલીમબદ્ધ તમને માર્ગદર્શન મળ્યું. એ ઉપરાંત એની કટિંગ થયા બાદ ફિનિશિંગમાં કઈ રીતે એની પ્રોસેસ થતી હોય છે, ફિનિશિંગમાં કયા કયા ઇક્વિપમેન્ટ વપરાતા હોય છે, એના વિશે તમને માર્ગદર્શન આપ્યું. એ બદલ આજનો હું અહીં ક્લાસિફિકેશન ઓફ કટિંગ મશીન અને ફિનિશિંગ ઇક્વિપમેન્ટનો લેસન અહીંયા હું પૂર્ણ કરું છું. આભાર.